મારા લગ્ન થયા હતા, પણ તે મારી મરજીથી કે મારી મરજી વિરુદ્ધ ન હતા. આજે મારા લગ્નની પહેલી રાત હતી અને હું મારા પતિની રાહ જોઈ રહી હતી. પણ જ્યારે મને તેના રૂમમાં બેસાડી ત્યારે મને કંઈક અજીબ લાગતું હતું. એવું લાગતું ન હતું કે તે મારા પતિનું રૂમ છે. આ લગ્ન તેમના માટે પણ અચાનક લેવાયેલો નિર્ણય હતો. તેથી જ કદાચ મને મારા પતિના રૂમમાં નહીં પણ બીજા કોઈ રૂમમાં બેસાડી હતી. આજુબાજુ જોઈને હું વિચારતી હતી કે આ બધી વસ્તુઓ સાથે મારા પતિ સાથે શું લેવા દેવા છે. પણ અત્યારે મને ચિંતા હતી કે મારી સાથે શું થવાનું છે. જો હું બળપૂર્વક કોઈ પુરુષના જીવનમાં આવીશ તો આજે તે મારી સાથે શું કરશે. એવું થાય છે કે લોકો પોતાની ઈચ્છા મુજબ ખુશીથી લગ્ન કરે છતાં પણ પત્નીને ખુશ નથી રાખતા. અહીં મને બળજબરીથી તેના માથા પર છોડવામાં આવી હતી તો પછી શું થઈ શકે. મને ખબર હતી કે આજે મારી સાથે કંઈક સારું નહીં થાય. પરંતુ જ્યારે મેં મારા પતિને જોયા ત્યારે હું ચોંકી ગઈ. હું ચીસો પાડવા લાગી. પછી તેણે મારા મોં પર હાથ મૂક્યો અને પછી મને કંઈક કહ્યું. તે સાંભળીને મને લાગ્યું કે હું આ માણસ સાથે જીવી શકીશ નહીં. હું તેની પાસેથી છૂટાછેડા લેવા માંગતી હતી કારણ કે મને ખબર પડી કે મારા પતિ પાસે તે નથી કે જે સ્ત્રીને તેની સાથે લગ્ન કરવા માટે જરૂરી છે. મારું નામ નીલમ છે. હું સુંદર અને યુવાન હતી. મારા સંસ્કારો પણ સારા હતા. મારા જેવું જીવન કોઈનું ન હતું. હું મારા પિતાની સૌથી મોટી દીકરી હતી અને અમારું ઘર દીકરીઓથી ભરેલું હતું. પણ મારામાં જે ગુણો અને બુદ્ધિમત્તા હતી તે મારી બીજી બહેનોમાં બિલકુલ ન હતી અને ક્યારેય આવી શકે નહીં. બધાએ કહ્યું કે નીલમે ક્યારેય તેના માતા પિતાને પરેશાન કર્યા નથી અને તેમની પાસેથી કંઈ પણ માંગ્યું નથી કારણ કે મારે તેમની પાસેથી કંઈ પણ માંગવાની જરૂર નથી. મારી બધી જરૂરિયાતો જાતે જ પૂરી થઈ જતી હતી અને આ કામ કરવા માટે મેં મારી બુદ્ધિ વાપરતી. મારા રૂમની બારી પાસે જે જોઈતું હતું તે આવી જતું. અમારું ઘર ઘણું જૂનું હતું. એટલું જૂનું હતું કે તે ભૂગર્ભમાં જતું રહ્યું હતું. રોડ ઉપર હતો અને ઘર અંદર હતું. મારો રૂમ બરાબર રસ્તા બાજુ હતો. તમે ત્યાં ઊભા રહીને બારીમાંથી તેને સ્પર્શ કરી શકો અને હું આ રૂમમાં રહેતી હતી. મને જે જોઈતું હતું તે જ્યારે પણ હું બારી ખોલતી ત્યારે તે બહાર પડી રહેતું. જ્યારે પણ મારે મારા મોમોઝ ખાવાના હોય ત્યારે મને તે પણ મળી જતા. હવે જો મારો મોબાઈલ રિચાર્જ ન થાય તો તે પણ મોંઘી ચોકલેટ, મોટા મોબાઈલ, સરસ કપડાં, બંગડીઓ અને દાગીના ગમે તે હોય, મને જે જોઈતું હોય તે મને મળી જતું હતું. હવે તમે બધા વિચારતા હશો કે આ બધું કેવી રીતે થઈ શકે. જો મેં કોઈ અલાદીન કે જીન રાખ્યું હોય તો હા, તે કંઈક એવું હતું કારણ કે મેં જે રાખ્યું હતું તે એક નહીં પણ 4 જીન. મેં તે વિસ્તારના 4 છોકરાઓને ફસાવ્યા હતા અને તેમને મારું કામ કરાવવા માટે ફસાવ્યા હતા. મારો અવાજ અને મારો ચહેરો બતાવીને હું મારી જાતને ખુશ કરતી હતી. તે બધા ખૂબ જ ધનિક પરિવારના હતા અને હું જે પણ બોલતી હતી તે કરતા હતા. હું એવા પ્રેમાળ અને નાજુક રીતે બોલતી હતી કે જો હું કહું તો તે ચાંદ તોડીને લાવવા પણ તૈયાર હતા. પણ એમાંથી કોઈ મારા સપનાનો રાજકુમાર ન હતો. મારે જેની સાથે લગ્ન કરવા હતા તે એમાંથી એક પણ ન હતો. હું એક ખૂબ જ અમીર માણસનું સ્વપ્ન જોતી હતી. તે પણ શ્રીમંત હતા. પણ હું આવા ઘરમાં રહેવા માંગતી ન હતી. મારો ચહેરો એવો હતો કે મને જેવું જોઈએ તેવું ઘર મળે. મારી પોતાની મા કહેતી હતી કે અમારી દીકરી સુંદર અને સંસ્કારી પણ છે, તેથી જ તેને ખૂબ જ સારો સંબંધ મળશે. તે બધી બહેનોમાં સૌથી સુંદર છે. તેઓને કેવી રીતે ખબર પડે કે હું શું કરતી હતી. હું બધું ખૂબ જ ગુપ્ત રીતે કરતી હતી. હું કોઈને કંઈ પણ જાણવા દેતી ન હતી. તેઓ પણ આ બાબતો વિશે જાણતા ન હતા, તેથી તેઓને પણ શંકા ન હતી. પરંતુ મારા માટે તે એટલું સહેલું ન હતું, તેથી મેં તેમને પણ જૂઠું કહ્યું. મેં કહ્યું કે મારી એક મિત્ર છે જે વિદેશમાં છે, તો ત્યાંથી તે મારા માટે વસ્તુઓ મોકલે છે અને દર મહિને થોડા પૈસા પણ મોકલે છે. દરરોજ તેનો ઉલ્લેખ કરીને મેં તેમને પૂરો વિશ્વાસ અપાવ્યો હતો કે મારે ખરેખર એક મિત્ર છે જે વિદેશમાં રહે છે. મિત્રતાના નામે કોઈ આટલું બધું આપતું નથી, તેથી તેમને શંકા હતી પણ હું સંભાળી લેતી. મારા લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી. મારે ઝડપથી એક છોકરો મારા તાબામાં લેવો હતો.
જેની સાથે હું મારું આખું જીવન વિતાવી શકું. એટલે કે મારો પતિ કોણ હશે, અને આ માટે મેં શોધવાનું શરૂ કર્યું. હું એક છોકરો શોધી રહી હતી. પછી મને એક છોકરો મળ્યો અને કોઈક રીતે મેં તેની સાથે મેસેજ પર વાત કરી અને પહેલાં મેં એક સ્ટોરી બતાવી કે હું ખૂબ જ ગરીબ છું અને મને થોડા પૈસાની જરૂર છે. કોઈ પણ અમીર માણસના હૃદયને મોહી લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે તેને કહો કે હું ગરીબ છું, મારી પાસે કંઈ નથી, હું લાચાર છું, તો તે તમને કંઈ પણ આપવા તૈયાર થઈ જશે, કારણ કે તેની પાસે પૈસાની કમી હોતી નથી. તે તમારી વાતો સાંભળશે. હું એટલી સુંદર હતી કે કોઈ પણ મારા માટે પાગલ થઈ શકે. મારે દરેક પગલું સાવધાનીથી ભરવું પડ્યું. જો મારાથી થોડી પણ ભૂલ થઈ હોત તો મારી આખી યોજના બરબાદ થઈ શકત. મારે પણ તેમને સમય આપવો પડ્યો. મારી માતા કહેતી કે તે આખો સમય ફોન પર વ્યસ્ત રહે છે. હું કહેતી કે હું ફોન પર ઓનલાઈન કામ કરું છું, ટાઈપિંગ કરું છું, જેથી હું મારા માટે કંઈક કરી શકું અને હું તમને મારા લગ્નમાં મદદ કરી શકું. મારી માતા મને જોઈને ખુશ થતી હતી, જાણે હું છોકરી નહીં પણ દેવી હોઉં. મારા માતા પિતાએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે મેં આવું કંઈક કર્યું હશે, અને મારા પરિવારમાં કોઈને ખબર પણ ન હતી તેના વિશે. એક છોકરો હતો જેને મેં મારો પ્રેમી બનાવ્યો હતો. તેનું નામ વિશાલ હતું. તે ખૂબ જ લાગણીશીલ હતો. ક્યારેક તેને સંભાળવું મારા માટે ખૂબ મુશ્કેલ બની જતું હતું. જ્યારે હું તેના પર ગુસ્સે થઈ જતી, ત્યારે તે ફોન પર પોતાને નુકસાન પહોંચાડવાની વાત શરૂ કરી દેતો. મને ખૂબ જ ચિંતા રહેતી હતી કે તે કંઈક કરશે, પણ તે મારા પર સૌથી વધુ ખર્ચ કરતો હતો. કેટલીક વાર હું મારી કામ પર ખૂબ જ હસતી હતી. મેં તે બધાને કેવી રીતે મૂર્ખ બનાવી રાખ્યા છે. હવે પછી શું થશે જ્યારે કોઈક દિવસ તેમને ખબર પડશે કે મેં આ બધાને છેતર્યા છે, તો પછી તેઓ શું કરશે? પણ તેઓ પણ દૂધના ધોયલા ન હતા. તેઓએ ઘણી બધી છોકરીઓને મૂર્ખ બનાવી હતી. તે બધાને પણ કોઈક અથવા અન્ય હતી. મેં જેને લગ્ન માટે પસંદ કર્યો હતો તેનું નામ રાજ હતું. તેના ફિલ્મી નામની જેમ તેની પાસે ફિલ્મી ઘર હતું અને તે બંગલો તેના પિતાની કમાણી હતી. એક દિવસ તેણે મને કહેવાનું શરૂ કર્યું કે હું હંમેશા તારા વિશે જ વિચારું છું. આ તો પ્રેમની શરૂઆત છે. વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેના વિશે જ વિચારતો રહે છે. મેં કહ્યું, તું મારા વિશે કેમ વિચારે છે? આખરે હું કોણ છું? તેણે કહ્યું, તું મારા માટે ખૂબ જ ખાસ છે. આ સાંભળી હું શરમાવા લાગી. તે મને ખૂબ જ નિર્દોષ માનતો હતો. મેં તેને મારા પરિવારની પરિસ્થિતિ વિશે પણ આ જ વાત કહી. મારી ઘણી નાની બહેનો છે. મારી માતા અને પિતાની આવક સારી નથી. મારે નાની નાની બાબતો માટે તડપવું પડે છે. તેમ છતાં હું અન્ય લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું છું. મને ખબર નથી કે મેં છેલ્લી વખત પિઝા અને બર્ગર ક્યારે ખાધા હતા કે નવા કપડાં પહેર્યા હતા. મને કંઈ યાદ નથી. તે આશ્ચર્યચકિત થઈ જતો હતો. તે કહેતો હતો કે મને ખબર નથી કે લોકો કેવી કેવી જિંદગી જીવે છે. મારી પાસે બધું છે. મેં કહ્યું કે હવે એકમાત્ર આશા એક સારો છોકરો શોધવાની છે, કારણ કે મારો પરિવાર જે વ્યક્તિ સાથે મારા લગ્ન કરવા માંગે છે તે મારા કરતાં મોટો છે. મેં કહ્યું, આજકાલ કોઈને બચાવવા માટે કોઈ કોઈની મદદ ક્યાં કરે છે? હવે જે પુરુષો સ્ત્રીની ઇજ્જત અને જીવન બચાવવા કંઈ પણ કરી શકતા હતા, તેવા રહ્યા નથી. હવે મહિલાઓ બજારમાં વેચાઈ રહી છે. પુરુષો ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. મને ખબર નથી કે કોઈ મારી મદદ કરવા આવશે કે નહીં. મેં તેને મારી વાતમાં પૂરેપૂરો લગાવી દીધો અને તેને કહ્યું કે જો હું મારા સંબંધને તમારા ઘરે મોકલીશ તો શું તમારા માતા પિતા સંમત થશે? ના ના, તમે શું કહો છો? શું તમે અને તમારા માતા પિતા સંમત થશે? તેણે કહ્યું, મારા માતા પિતા તરત જ સંમત થશે. જો હું 2 દિવસ ભોજન નહીં ખાઉં તો તેઓ સંમત થશે. કોઈ પણ રીતે તેઓને માત્ર એક સુંદર વહુ જોઈએ છે અને મને ખબર નથી તમારાથી વધુ સુંદર કોણ હોઈ શકે. મેં વિચાર્યું ન હતું કે મારી વાતમાં આટલી સરળતાથી ફસાઈ જશે, કારણ કે મને લાગતું હતું કે આ એક મોટો પ્રયાસ છે અને તેને મનાવવો મુશ્કેલ હશે. પરંતુ હું જેને સમજાવવામાં સફળ થઈ અને તે સંમત થયો. તેણે તેના માતા પિતાને મારા ઘરે મોકલ્યા અને મારા પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મને ખબર નથી કે તેણે તેને શું કહ્યું. તેના માતા પિતા કહેતા હતા કે અમારે ન તો છોકરી જોવાની છે અને
ન અમે તમારા લોકો સાથે ભેદભાવ કરવા માંગીએ છીએ. બસ અમને લગ્નની તારીખ આપો, અમે બધો ખર્ચો ઉઠાવીશું. તમે અમને નીલમ આપો, અમે નીલમને લઈ જઈશું. અમારે તેને અમારા ઘરની બહુ બનાવી છે, કારણ કે તે અમારા પુત્રની ખુશી છે. તેમણે કહ્યું કે રાજ નાનપણમાં ખૂબ જ બીમાર રહેતો હતો. તેને એક એવી બીમારી હતી જેનાથી તે બિલકુલ હવે પરેશાન નથી, જેના કારણે અમે ખૂબ જ ચિંતિત રહેતા હતા. જો તે કહે કે તે ઘરની નોકરાણી સાથે પણ લગ્ન કરવા માંગે છે, તો અમે તેને ના પાડી શકીએ નહીં. તો નીલમ આટલી સુંદર છોકરી છે, તો અમે શા માટે ના પાડી શકીશું? કારણ કે કહેવાય છે કે જો તમારા નસીબમાં કંઈક લખાયેલું હોય તો તે સામે ચાલીને આવે છે. મારી સાથે પણ આવું જ થઈ રહ્યું હતું. બધું એટલું ઝડપથી થયું કે મને ખ્યાલ પણ ન રહ્યો કે અમારો સંબંધ ફાઇનલ થઈ ગયો છે અને લગ્નનો દિવસ પણ આવવાનો છે. પણ હવે મારે તે લોકો જે મારી પાછળ પડ્યા હતા, મેં એ લોકોને બ્લોક કરી દીધા. એકને કહ્યું કે હું લગ્ન કરી રહી છું અને બીજાને કહ્યું કે મને જીવલેણ રોગ છે, હું મરી જવાની છું. હું મારી જિંદગી તારી સાથે વિતાવી શકતી નથી. હું તારી જિંદગી બગાડી શકતી નથી. પરંતુ હજુ 3 બાકી હતા અને સૌથી અઘરી વાત એ હતી કે વિશાલ, હું તેનાથી ખૂબ જ ડરતી હતી. ક્યારેક તે મારા ઘરે પહોંચી ન જાય. મેં મારા ઘરનું સરનામું કોઈને આપ્યું ન હતું. વિશાલ ઘોડાની ખાલ ખેંચનારાઓમાંનો એક હતો. તે કંઈ પણ કરી શકે છે. મેં તેમને ખોટું કહ્યું કે બારી સાથેનું આ ઘર મારું નથી, તે મારા મિત્રનું છે. મારા પરિવારના સભ્યો ખૂબ જ કડક છે. તેઓ ઘણા નિયંત્રણો લાદે છે. બીજી બાજુ રાજ આ દિવસોમાં મારી સાથે ખૂબ વાત કરતો હતો, કારણ કે હવે હું તેની ભાવિ પત્ની હતી. મને એ પણ ડર હતો કે મારે વિશાલ સાથે શું વાત કરવી છે. વિશાલ હજી પણ મારા જીવનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનાથી છુટકારો મેળવવો સૌથી મુશ્કેલ હતું. એક દિવસ તેમણે કહ્યું, કંઈક છે જે તમે મારાથી છુપાવો છો. મેં કહ્યું, ના, એવું કંઈ નથી. મારા માતા પિતા સંમત નથી અને મારા બાબુજીને હાઈ બીપીની સમસ્યા છે. જો તેમને કંઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. તેથી હવે અમારા રસ્તા અલગ થવા લાગ્યા છે. તમે તમારું ધ્યાન રાખો. મેં તેમને પણ બ્લોક કરી દીધો હતો અને દરેક જગ્યાએથી બ્લોક કરી દીધો હતો અને મારો જીવ બચાવી લીધો. હવે મારા જીવનમાં માત્ર રાજ હતો. મેં મારા લગ્નની તૈયારી શરૂ કરી, કારણ કે 1 અઠવાડિયા પછી મારા લગ્ન થવાના હતા. હું ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા રાજ સાથે લગ્ન થવાના હતા. જોરદાર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શહેરના સૌથી મોટા લગ્નમાંનો એક હતો. હું એક દુલ્હન બનીને સ્ટેજ પર બેઠી હતી. લોકો મારી તરફ જોઈ રહ્યા હતા અને મારા નસીબ પર તેઓ વિચારી રહ્યા હતા કે મને શું નસીબ મળ્યું છે. અને તેઓના સંબંધીઓ કહેતા કે અમે તમને આ નાનકડા ઘરમાં રહેવા નહીં દઈએ. અમે તમારા માટે એક મોટું ઘર બનાવીશું, કારણ કે તે અમારા પુત્રનું સાસરું હશે. તેણે પણ ત્યાં આવવું પડશે. આ લોકો એક અવાજે તેમના પુત્ર માટે કંઈ પણ કરવા તૈયાર હતા અને હું તેના પુત્રની ખુશી બની ગઈ હતી. તે તેમનો લાડકવાયો પુત્ર હતો. હું ખૂબ જ ખુશી અનુભવી રહી હતી. જ્યારે મેં મારી સામે કંઈક જોયું, મારી ખુશી, મારા શ્વાસ, મારા ચહેરા પરનું સ્મિત, બધું એક બાજુએ પડી ગયું. મેં જોયું કે વિશાલ અહીં આવ્યો હતો અને તેની નજર મારા પર હતી. તે સીધો મારી તરફ આવી રહ્યો હતો. હું ડરી ગઈ. શું તે અહીં સુધી પહોંચી ગયો? તે સામે આવીને ઊભો રહ્યો અને થોડીવાર પછી મારા બીજા સાથે સંબંધ હતા તે બધા છોકરાઓ પણ ત્યાં આવી ગયા. મારી હાલત શું થઈ એ માત્ર હું જ જાણતી હતી. તેઓ સીધા સ્ટેજ તરફ આવ્યા અને તેઓ એક લાઇનમાં ઊભા થઈને મારી સામે જોવા લાગ્યા. જ્યારે રાજે જોયું કે કંઈક અજુગજુ થઈ રહ્યું છે, ત્યારે તેણે કહ્યું કે તમે કોણ છો? અને મારી સામે જોઈને પૂછ્યું કે શું તેઓ તમારા સંબંધીઓ છે? તો વિશાલે કહ્યું, હા, અમે તેના સગા છીએ. તેની સાથે સંબંધો એટલા ઊંડા છે કે તમે પણ તે મેળવી શકતા નથી. આના પર રાજ ગુસ્સે થયો. વિશાલે કહ્યું કે તે અમને પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે અને હવે તે બીજા કોઈ સાથે લગ્ન કરી રહી છે. તેણે અમને બધાને ફસાવ્યા હતા. તેની સાથે બધા હતા. હું રડવા લાગી, કારણ કે હવે મને ખબર હતી કે જે થવાનું છે તે સારું નથી થવાનું. મને ખૂબ જ બીક લાગી રહી હતી. જ્યારે મારા બાબુજી જોવા લાગ્યા ત્યારે કંઈક થઈ રહ્યું હતું.
જેણે ઘણા છોકરાઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવી રાખ્યા હતા, તેણે અમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ લીધી. મારા પિતા આગળ આવ્યા અને કહ્યું, અમારી દીકરી એવી બિલકુલ નથી. તમે લોકો કેવા પ્રકારની વાતો કરો છો? તમને ગેરસમજ થઈ છે. તમને લાગે છે કે તમારે કોઈ બીજાના લગ્નમાં જવાનું હતું અને અહીં આવ્યા છો. પણ જ્યારે વિશાલે મારા મેસેજ અને તસવીરો બતાવી ત્યારે બધા ચોંકી ગયા. રાજે મારી તરફ જોયું. મેં તેને કહ્યું કે આ બધું જુઠ્ઠું છે. તેણે કહ્યું, ના, બધું જોયા પછી તમે કહો છો કે જુઠ્ઠું છે. જ્યારે તેણે બધાની સામે મારા મોઢા પર થપ્પડ મારી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા પિતા આવ્યા અને તેઓ પણ કંઈ કરી શક્યા નહીં. હવે આખો સમાજ મારો તમાશો જોઈ રહ્યો હતો, કારણ કે તે મારી ભૂલ હતી. મારી માતાએ કહ્યું કે તમે કહ્યું હતું કે તમારી દોસ્ત. હા, તું બધું જૂઠું બોલે છે. શું તું જૂઠું બોલે છે? જ્યારે હું કશું બોલી નહીં અને માત્ર રડવા લાગી ત્યારે તેઓ પણ સમજી ગયા કે બધું જૂઠું છે. તેઓ ત્યાંથી જવાની તૈયારી કરવા લાગ્યા. અમારા લગ્ન થઈ ગયા નથી. તેથી રાજે કહ્યું, આભાર, મેં તારી સાથે લગ્ન નથી કર્યા. વાત અહીં પૂરી થઈ ગઈ. તે મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. હું તને ક્યારેય માફ નહીં કરી શકું. તને ખબર નથી કે તે મારી સાથે શું કર્યું છે. બસ યાદ રાખો, તે રાજ મલ્હોત્રા સાથે પંગો લીધો છે. હું તને પ્રેમ કરું છું, પણ હું તારા જેવો નથી. જો હું તારા જેવો હોત તો તારો જીવવાનો અધિકાર છીનવી લેત. હું રડતી રહી, પણ બધું બરબાદ થઈ ગયું. મારા પિતાની તબિયત બગડી ગઈ હતી. તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તે મારું મોઢું પણ જોવા માંગતો ન હતો. મારા બાબાએ કહ્યું કે આ છોકરીએ મારું માન જડ મૂળથી ખતમ કરી નાખ્યું છે. પણ હું આવું નહીં થવા દઉં. આજે હું તેને અહીંથી દૂર મોકલી દઈશ, નહીં તો બહુ ખરાબ થશે. હું તેને મારી સાથે ઘરે લઈ જઈશ નહીં. તે જેની સાથે લગ્ન કરે તેની મને પરવા નથી. તેના લગ્ન આ જ મંડપમાં થશે. હું તેનો વર લાવીશ. મારી માતાએ કહ્યું, શું કહો છો? પહેલાં તેણે આટલું મોટું કૌભાંડ કર્યું. હવે તમે આવી વાત કરો છો? બોલો, તમે શું કહેવા માંગો છો? પછી મારા બાબાએ કહ્યું, હું જે કરી રહ્યો છું તે બરાબર છે. તમે તેને મંડપમાં બેસાડીને તેના માથા પર પડદો નાખી દો અને બાકી મારા પર છોડી દો. મારી માતાએ મને બળજબરીથી મંડપમાં બેસાડી અને ઘૂંઘટ મૂકી દીધો. બધા વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી મારા બાબાએ કોઈને મારી સાથે બેસાડ્યા, પણ મારામાં હિંમત ન થઈ તેની સામે જોવાની, અને પંડિતજીને કહ્યું કે મંત્રોનો પાઠ કરો અને પરિક્રમા શરૂ કરાવો અને આ વાતને જલ્દીથી ખતમ કરીએ. પંડિતજીએ ઝડપથી અમારા લગ્ન કરાવ્યા. મારા બાબાએ છોકરાને કહ્યું કે તેને તારી સાથે લઈ જા. મેં અત્યાર સુધી તેનો ચહેરો જોયો ન હતો. તેનું નામ કદાચ સુનિલ હતું. તેની માતા તેના જેવી જ હતી. તે ખુશ અનુભવી રહી હતી. આ બધું અચાનક થયું. પંડિત ખૂબ જ ખુશ હતી અને કહ્યું, ભાઈ, એ છોડો. જે થવાનું હતું તે થઈ ગયું. નસીબમાં જે થાય છે તે થાય છે. તમારી દીકરીના લગ્ન અમારા દીકરા સાથે, અને પછી તમે પણ અમારું ભલું કર્યું હતું. મને વાત પરથી ખ્યાલ આવી ગયો હતો કે કદાચ મારા પિતાએ આ લોકો માટે કોઈ કામ કરાવ્યું હશે. આથી તેઓએ મુશ્કેલ સમયમાં તેમને સાથ આપ્યો અને મારા લગ્ન તેમના છોકરા સાથે ગોઠવી દીધા. મારા બાબુજીએ કહ્યું કે મારે તેનું મોઢું પણ નથી જોવું. તેને કહો કે અહીંથી આમ જ ચાલ્યા જાઓ. દેખીતી રીતે મેં આ પાપ કર્યું તે બહુ મોટી વાત હતી. પછી હું તેમની સાથે ગઈ. છોકરાની માતા મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી રહી હતી અને કહી રહી હતી કે જો તમે ડરશો નહીં તો તમે અમારી વહુ છો. બધું સારું થઈ જશે. તેઓ મને કારમાં બેસાડીને લઈ ગયા. હું આખા રસ્તે રડતી રહી. મારા ચહેરા પર હજુ પણ પડદો હતો. હું કંઈ જોઈ શકતી ન હતી. હું સમજી ગઈ કે મેં જે કર્યું તે ખૂબ જ ખોટું હતું. મેં એક સાથે 5 છોકરાઓના દિલ તોડી નાખ્યા હતા. તેઓએ મારા પિતાની સામે સ્ટેજ ઉપર ઊભા રહીને એવી વાતો કરી કે હું તેમને શબ્દોમાં પણ મૂકી શકતી નથી. તેઓ કહેતા હતા કે અમારી સાથે ઘણી વાતો કરતી હતી અને આખી રાત અમારી સાથે મીઠી મીઠી વાતો કરતી હતી. ખબર નહીં તેણે કેવા પ્રકારની અશ્લીલ વાતો કહી અને હવે તે કોઈ બીજા સાથે લગ્ન કરી રહી છે. કોઈને એક અફેર હોય છે, કોઈને 2 હોય છે, પણ એમણે એક સાથે 5 છોકરાઓને ફસાવ્યા હતા. તે વાત મારા મગજમાં ઘૂમી રહી હતી. હું તે આખી જિંદગી ભૂલી શકવાની ન હતી. પણ મારી આ સાસુ મને આ દુનિયાની સૌથી ચીપકુ સ્ત્રી લાગતી હતી, જે પહેલેથી જ કહેતી હતી કે આ મારી વહુ છે, આ મારી વહુ છે.
મને લાગ્યું કે તે પાછળ ઊભી રહીને પ્રાર્થના કરી રહી હતી કે આ છોકરીના લગ્ન તૂટી જાય અને તેના લગ્ન મારા પુત્ર સાથે થાય. આ છોકરીના માં ખૂબ જ ખુશ હતી. એટલું જ નહીં, પણ જ્યારે હું ઘરે ગઈ ત્યારે કદાચ તેણે ફોન કરી દીધો હતો. મારા માટે ઘર પ્રવેશની તૈયારીઓ થઈ ચૂકી હતી અને તેની એક બહેન આરતીની થાળી લઈને ઊભી હતી. મારું એવી રીતે સ્વાગત કર્યું જાણે કે તેઓએ મારા માટે ઘણી તપસ્યા કરી હોય. અને આજે હું તેમને મળી. બધા કહેતા હતા, સુનિલભાઈની દુલ્હન, સુનિલભાઈની દુલ્હન. વાહ, આ કેવી રીતે થયું? શું થયું? તમે લોકો લગ્નમાં ગયા હતા અને કન્યા પોતે જ તેને લઈને આવી ગયા? તેઓએ પણ ઘરમાં ભોજન રાંધવાનું શરૂ કરી દીધું હતું અને કદાચ તેના ઘણા સગાઓ નજીકમાં રહેતા હતા અને તેઓ પણ ઘરમાં આવી ગયા હતા. મને લાગ્યું કે જાણે હું એક પરણિત ઘરમાંથી નીકળીને બીજી ઘરમાં આવી છું. પણ મારી નણંદે કહ્યું કે અત્યારે કન્યાને કોઈ જોઈ શકશે નહીં. તે સીધી તેના રૂમમાં જશે. તે ખૂબ જ થાકી ગઈ છે. તે આરામ કરશે. અમે સંપૂર્ણ તૈયારી કરીશું. આ માટે આપણે ફરીથી સરસ કપડાં બનાવીશું, બધા સગાવાલાને બોલાવીશું અને પછી સરસ રિસેપ્શન કરીશું. ઘર જોઈને મને લાગ્યું કે આ લોકો ગરીબ નથી. તેઓ અમારા જેવા જ હતા, પણ કદાચ અમારા કરતાં વધુ સારી સ્થિતિ હતી. મારા પતિની બહેનોએ મને તેમના રૂમમાં બેસાડીને જતી રહી અને કદાચ મારી સાસુએ મને થોડી વાર માટે એકલા છોડી દેવા માટે કહ્યું, કારણ કે તે જાણતી હતી કે અત્યાર સુધી શું મોટું કાંડ થયું છે. કોઈને તેના વિશે કહ્યું ન હતું. મને આવા સ્વાગતની આશા ન હતી. મારું અહીં ઘણું સન્માન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે તેઓ મને એકલી છોડી ગયા ત્યારે મેં પડદો ઉચક્યો અને જ્યારે મેં આજુબાજુ જોયું તો મને નવાઈ લાગી. એવું લાગતું હતું કે આ ઓરડો કોઈ પુરુષનો ઓરડો નથી, પણ સ્ત્રીનો રૂમ છે. કદાચ મારા પતિની બહેનોએ મને ઉતાવળથી તેમના રૂમમાં બેસાડીને ત્યાંથી જતી રહી. પણ જ્યારે હું ઊભી થઈ બાથરૂમમાં જઈને અલમારી ખોલી તો મેં અંદર મારા પતિના કપડાં જ પડ્યા જોયા. કારણ કે મેં વાતચીતમાં સાંભળ્યું હતું કે તે 7 બહેનનો એકમાત્ર ભાઈ છે. હવે મને ખબર નથી કે આગળ શું થવાનું હતું અને મને ખબર નથી કે મારા બાબુજીની તબિયત કેવી છે. તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા કે કેમ? ત્યાં બીજા ઘણા સંબંધીઓ હતા. તેઓએ પણ વાત કરી હશે. જ્યારે મેં જોયું તો મારા પરિવારના સભ્યોએ મારી સાથે કેટલીક સામગ્રી મોકલી હતી જે ફક્ત મારી જ સામગ્રી હતી. મારો ફોન પણ તેમાં સામેલ હતો. મેં મારો ફોન લીધો અને મારી નાની બહેન સાથે વાત કરવાનું વિચાર્યું. પહેલાં તો કોઈ ફોન ઉપાડતું ન હતું. મેં ફરી ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો, પણ તે મારી સાથે વાત કરવા માંગતી ન હતી. તેણે કહ્યું, દીદી, કૃપા કરીને મને માફ કરો. અમે તમારા કારણે પહેલેથી જ ખૂબ પરેશાન છીએ. તે આટલું મોટું ડ્રામા કર્યું અને છતાં પણ તું મને બેશરમીથી ફોન કરે છે. મેં કહ્યું, બસ મને કહો કે બાબુજી ઠીક છે કે નહીં. તેણે કહ્યું કે જો આટલી ચિંતા હોત તો તે આ બધું ન કર્યું હોત. આજે મારી નાની બહેન પણ મારી વાત સાંભળી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. મેં કહ્યું, ફક્ત મને કહો કે ઠીક છે ને બાપુજી. તેમણે કહ્યું, તે હજી જીવે છે. બસ આમ કહી ફોન સ્વિચ ઓફ કરી દીધો. મેં ફરીથી ફોન કર્યો, પણ હવે તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. તે મારી સાથે વાત કરવા માંગતી ન હતી. કદાચ ત્યાં મારી સાથે વાત કરવી પણ મોટો ગુનો બની ગયો હોય. હું થોડીવાર રડતી રહી. જ્યારે મારી એક નણંદ મારી પાસે આવી અને કહ્યું કે ભાભી, તું તૈયાર થઈ જા, ભાઈ રૂમમાં આવે છે. મેં કહ્યું, ઠીક છે. હું જઈને પલંગ પર બેઠી. તેણે કહ્યું, ફરી ઘૂંઘટ લો. ભાઈને લગ્ન કરવાનો બહુ શોખ હતો અને આજે તેના લગ્નનો પ્રથમ દિવસ છે. અહીં મારી દુનિયા બરબાદ થઈ ગઈ હતી અને તેના ભાઈની ઈચ્છા પૂરી થઈ રહી હતી. પણ હું શું કહું? હું કંઈ બોલી ન શકી. મેં ઘૂંઘટ લઈ લીધો. થોડી વાર પછી મારા પતિ સુનિલ રૂમમાં આવ્યા અને મારી સામે બેઠા. તેમણે મારો ઘૂંઘટ ઊંચો કર્યો. ત્યારે મેં ઊંચું કરીને જોયું નહીં. આવા વાતાવરણમાં મારે ન જોવું જોઈએ, પણ તેના હાથ મને સ્ત્રીના હાથ જેવા લાગતા હતા. પણ હવે મેં તેના વિશે વધારે વિચાર્યું ન હતું. જ્યારે તેણે મારી તરફ જોયું તો હું તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેને જોતાં જ મને સમજાયું કે કંઈક ખોટું છે. મેં કહ્યું, તું સુનિલ છે? તેણે કહ્યું, હા, હું સુનિલ, તારો પતિ છું. અને જ્યારે તેણે તેનો અવાજ અને તે જે રીતે તે બોલ્યો અને જે રીતે તે હાથ મિલાવતો હતો, મારી જગ્યાએ કોઈ પણ મૂર્ખ માણસ ગાંડો હોય તો પણ તે સમજી ગયો હોય કે આ આદમી નહીં પણ કિન્નર જેવો માણસ છે. મેં કહ્યું કે તું સુનિલ છે? તો તેણે કહ્યું, હા,
હું સુનિલ છું, તારો પતિ, જેની સાથે તમે પરણ્યા છો. મેં તેને ધક્કો માર્યો અને કહ્યું કે જા અને તારો ચહેરો જો. હું ત્યાંથી ભાગીને બહાર ગઈ. મારી સાસુમાં બહાર ઊભી હતી. કદાચ તેને ખબર હતી કે હું રૂમ છોડીને જઈશ. મેં સાસુ તરફ નજર કરતાં જ તેને કહ્યું, તમે જૂઠું બોલ્યા છે, છેતર્યું છે, તમે મારી સાથે છેતરપિંડી કરી છે. તમે આ કેવી રીતે કરી શકો? તે સાંભળીને હસવા લાગી અને કહ્યું કે તમે પણ જૂઠું બોલ્યા છો. તે છેતરપિંડી કરી હતી. તે પણ બધું જ કર્યું હતું. પછી શું વિચાર્યું હતું કે તારી સાથે કંઈક સારું થશે? હા, મારો દીકરો એવો છે અને તેને કોઈ સંબંધ નહીં આપે. પણ જ્યારે અમને તારી સાથે સંબંધ મેળવવાની તક મળી ત્યારે અમે તેને ઝડપથી સ્વીકારી લીધી. તું આ ઘરમાં બહુ સુખેથી રહીશ અને આ ઘરની મોટી વહુ કહેવાઈશ. પણ આ તારો પતિ છે. મેં કહ્યું કે હું તેની સાથે બિલકુલ નહીં રહીશ. ના, મારે તેની સાથે રહેવું નથી. મારે છૂટાછેડા જોઈએ છે. મારી સાસુ માતાએ મારા મોઢા પર થપ્પડ મારી અને કહ્યું, એનો વિચાર પણ ના કર. તારા માતા પિતા ગમે તેમ કરીને તને સ્વીકારશે નહીં. જો તું આવી હરકતો કરશે તો તારું અહીં પણ કોઈ સન્માન નહીં થાય. શાંતિથી અંદર જા. તેણે મને કહ્યું. રૂમમાં ધક્કો મારીને દરવાજો બંધ કર્યો. આજે 3 મહિના થઈ ગયા. હું અહીં મારો સમય કેવી રીતે વિતાવી રહી છું એ ફક્ત હું જ જાણું છું. મેં ઘણા લોકો સાથે ખરાબ વર્તન કર્યું છે, તેથી જ મારી સાથે આવું થયું છે. આ ઘરમાં મારું જીવન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. તમને લોકોને એવું નથી લાગતું કે મેં જે કર્યું છે તેના કરતાં મને વધુ સજા મળી રહી છે. મારા માતા પિતા કહે છે કે અમારા ઘરે આવવાની જરૂર નથી, નહીંતર તારા કારણે નાની બહેનની જિંદગી બરબાદ થઈ જશે. મેં પણ રાજને મદદ કરવા ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે મારો ફોન ઉપાડતો ન હતો. મારી હાલત ખૂબ જ ખરાબ છે. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.